સુરતના માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે। માંડવીના મૌહી પ્રાથમિક શાળાની શિક્ષિકા મીના ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ રામજી ચૌધરી સાથે નિકટતા ધરાવે છે આ શિક્ષિકા મીના ચૌધરી યુવતીઓનું ધર્માંતરણ કરાવવા મુદ્દે મહત્વની ભૂમિકા ભજવતી હતી। મીના ચૌધરીએ ધરપકડ પહેલા ફોન કરી દીધો હતો। અત્યાર સુધી ધર્માંતરણ મુદ્દે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। तो तमाम आरोपीओ धर्मांतरणનું રેકેટ ચલાવી આદિવાસી સમાજના લોકોનું ધર્માંતરણ કરાવતા હતા। આજરોજ વધુ પુરાવા આધારે અન્ય આરોપી બેન મીનાબેન ચિરાગભાઈ ચૌધરી મૂળ ભાતખાઈ તાલુકો માંડવીના રહેવાસી છે અને તેઓ માંડવી તાલુકાના મહોડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે। એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત હતી ને ફરિયાદી દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવેલા એટલે એમની પણ સંડોવણી જણાવતા એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। એ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિગતે પૂછપરછ ચાલુ છે। આ બેન છે એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા। તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની ત્યારે ત્યાં એમની હાજરી છે। આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસિજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, સુરતના માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે અને આ શિક્ષિકાની મહત્વની ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું છે ધર્માંતરણમાં। શું વધુ વિગત? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો એક બાદ એક શિક્ષકો છે તે ધર્માંતરણ પ્રવૃત્તિમાં ઝડપાઈ રહ્યા છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં કુલ 4 જેટલા શિક્ષકોની ધરપકડ થઈ ચૂકી છે, જે પૈકી આજે શિક્ષિકા છે મીનાબેન ચૌધરી તે મૌડી પ્રાથમિક શાળાની શિક્ષિકા છે અને તેમની સામે જે યુવતી છે જેનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું તેને આક્ષેપ લગાવ્યા હતા અને ત્યારબાદ પોલીસ તપાસમાં તેમની આજે મીનાબેન ચૌધરી છે તેમની સંડોવણી સામે આવી છે। કારણ કે જે સમયે યુવતીનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમની હાજરી અને જે મીનાબેન ચૌધરી છે તે આ યુવતીને લઈને ગયા હતા અને સમગ્ર બાબતે જો જોવા જઈએ તો જે ધર્માંતરણના જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે તેમની સાથે પણ ખૂબ જ નિકટતા ધરાવે છે મીનાબેન ચૌધરી। સાથે સાથે વાત કરવામાં આવે તો મીનાબેન ચૌધરી છે તે મહિલાઓ તેમજ યુવતીઓને ધર્માંતરણ કરાવવા માટે સંડોવણી સામે આવી છે। મહત્વનું છે કે જે રીતે હાલ આ સમગ્ર પ્રકરણમાં 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે પૈકીના 4 છે તે શિક્ષકો સામે આવી રહ્યા છે। જે રીતે વાત કરવામાં તો હજુ પણ આ કેસમાં ધર્માંતરણમાં મોટા ખુલાસાઓ સામે આવી શકે છે। હાલ ગત રોજ જે રીતે રાકેશ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આજરોજ છે તે મીનાબેન ચૌધરી નામના એક મહિલા શિક્ષિકા છે તેમની ધરપકડ કરવામાં આવતી શિક્ષણ જગતમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે। જી બંસુ। જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।